સાવરકુંડલા તાલુકાના દેતળ ગામમાં તાજેતરમાં સ્થાનિક પોલીસ દ્વારા પાડવામાં આવેલી જુગારની રેડ હવે વહીવટી અને કાયદાકીય વિવાદના ઘેરાવમાં આવી છે. ગત 20 અને 21 જુલાઈ 2026ની મધ્યરાત્રિએ દેતળ ગામના એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમે 6 જેટલા શખ્સોને ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે આ કામગીરી બાદ પકડાયેલા અરજદાર વનરાજભાઈ ધાધલ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે ₹90,000 જેટલી રોકડ રકમ કબજે લીધી હતી, પરંતુ સત્તાવાર કાગળ પર માત્ર ₹11,000 દર્શાવવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું કે અરજદારના ખિસ્સામાંથી મળેલા ₹65,000 તેમજ અન્ય આરોપીઓ પાસેથી લેવાયેલી રકમ કેસ રેકોર્ડમાં દર્શાવવામાં આવી નથી. હાલ આ તમામ ગંભીર આક્ષેપો અંગે પીડિત દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. વનરાજભાઈ જતુભાઈ દાદલ, ગામ બગોયા. અમે 20/7/2026 રોજ રાત્રિ દરમિયાન દેતળ ગામે ભરતભાઈ રવજીભાઈ વાઘેલાના ઘરે પોતાની રીમી રમતા હતા અને રાત્રિ દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના જમાદાર આવ્યા અને રેડ કરી અમારા ટોટલ ₹90,000 હતા, એ બધા લઈ ગયા છે અને અમારા પૈસા ગયા છે. અને બીજા નંબરમાં કે 11,000નો કેસ લખાવેલો છે. અમે પરત માગેલા, એ પરત અમે પૈસા મળ્યા નથી. મને મારા ₹65,000 છે. અને બીજા નંબરમાં મેં અરજી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપી છે. મારો કઈ ન્યાય આવ્યો નથી. ડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.